નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં બિન સચિવાલયના પેપરનું સોલ્યુશન જોઈશું. આ પરીક્ષા તારીખ 21/12/2014 રોજ લેવાયેલ હતી. આ વિડીયોમાં આજે આપણે ગુજરાતનો ઇતિહાસ, તેની સંસ્કૃતિ, રાજનીતિ, ભૂગોળ અને સાહિત્યકારોના તમામ પ્રશ્નોનું હલ જોઈશું. શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. દાંડી કૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો? જવાબ છે સી, સવિનય કાનૂન ભંગ. સાથે સાથે આપણે અગત્યની માહિતી પણ જોતા જઈશું આ પ્રશ્ન રિલેટેડ. તો ઘણી વખત પરીક્ષામાં એવું પૂછાતું હોય છે કે દાંડી સત્યાગ્રહ છે એ કઈ સાલમાં શરૂ થયો હતો અથવા તો કઈ સાલમાં થયો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ શું હતો, એ રીતનો પ્રશ્ન આવી શકે. તો તેનો જવાબ તમે આ ફકરામાંથી મેળવી શકો છો. ઘણી બધી પરીક્ષામાં પૂછાયો છે કે આ દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ કરી હતી, પણ સાથે કેટલા સાથીદારો હતા? તો જવાબ છે 78. અને આ દાંડી કૂચ જે યાત્રા હતી એ ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી હતી અને એ કઈ તારીખે શરૂ થઈ હતી? તો આ પણ પ્રશ્ન જરૂરી છે. તો 12મી માર્ચ 1930થી 6 એપ્રિલ 1930 એ નવસારીના દાંડી ગામે પૂરી થઈ હતી. અને તેમાં એ જે સત્યાગ્રહ છે એ સવિનય કાનૂન ભંગ બાબતનો હતો. તો આ તેની વિશેષ માહિતી હતી. બીજો પ્રશ્ન જોઈએ. ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? જવાબ છે સી, ઇન્દુમતીબેન શેઠ. ત્યારબાદ નવો પ્રશ્ન. જેશોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? જવાબ છે એ, દાતા અને પાલનપુર. તો આ જેશોર જે છે એ બનાસકાંઠા જે અહીં આપણને દર્શાવેલ છે કે આ બનાસકાંઠા છે અને બનાસકાંઠાના અંદર જેશોરની ટેકરીઓ આવેલી છે. અને બીજો પ્રશ્ન આમાં પરીક્ષામાં એ પણ આવી શકે કે આ જેશોર અભયારણ્ય જે છે એ શેનું છે, એટલે કે રીછ. ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ છે બી, બારડોલી. તો આ એનો ગેટ આપણને દ્રશ્યમાન થાય છે. જવાબ છે બારડોલી. અહીં આપણને બતાવ્યું પણ છે બારડોલી. પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે? જવાબ આવશે ડી, બનાસ. આ બનાસકાંઠા જિલ્લો છે જે હમણાં જ આપણે જોયો અને આપણને દેખાય છે કે આ બનાસ નદી, તો આ બનાસ નદી આપણને દ્રશ્યમાન થાય છે જે બનાસકાંઠા ઉપર રાજસ્થાન રાજ્ય આવેલ છે. ત્યાંથી આવીને એ કચ્છના અખાતમાં કચ્છના રણમાં સમાઈ જાય છે અને આ બનાસ નદી આપણને દ્રશ્યમાન થાય છે. તો તેની વિગત અહીં આપણને બતાવેલ છે કે બનાસ નદી ક્યાંથી કઈ પર્વતમાળામાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશે છે. ત્યારબાદ તે કચ્છના નાના રણમાં સમાઈ જવાને કારણે તેને કુંવારી નદી પણ કહેવામાં આવે છે. બરાબર છે. અને તેનો વિસ્તાર અને એ બધી વસ્તુ બતાવેલ છે. સાથે બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી થતી હોય છે અથવા તો થાય છે. અને સીપુ નદી બનાસ નદીના જમણા કાંઠેની મુખ્ય ઉપનદીઓ છે અને બનાસ નદી પર 105 કિલોમીટરના અંતરે દાંતીવાડા બંધ. અને પ્રશ્નમાં આપણને એ જ પૂછવામાં આવ્યું છે કે દાંતીવાડા બંધ જે છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? એટલે સાચો જવાબ આવશે બનાસ, જે મુખ્ય નદી છે બનાસકાંઠાની. ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે? જવાબ છે એ, કચ્છ. આ પ્રશ્ન પણ ઘણી પરીક્ષામાં પૂછાયો છે. તો પ્રથમ આપણે જોઈએ કે નારાયણ સરોવર ગુજરાતમાં ક્યાં એક્ઝેક્ટ એનું લોકેશન છે. તો અહીં આપ જોઈ શકો છો નારાયણ સરોવર એટલે કચ્છ જિલ્લામાં છે. બરાબર. હવે તેના વિશેનો થોડોક ખ્યાલ મેળવીએ. તો જિલ્લો તો કચ્છ, પણ તાલુકો લખપત. અને આ જે છે લખપત, ત્યાં મુખ્યત્વે કઈ સવલતો છે જે અહીં આપણને પહેલી 3 લાઇનમાં દ્રશ્યમાન થાય છે. સાથે આ લખપત જે છે એનું ધાર્મિક મહત્ત્વ કેટલું છે તે અહીં આપણને બીજા પેરેગ્રાફમાં દ્રશ્યમાન થાય છે.
અને 5 પવિત્ર સરોવરમાંનું આ એક સરોવર છે, બરાબર. એટલે માનસરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. આ યાદ રાખજો ખાસ કે 5 સરોવર જે છે એમાંનું આ એક સરોવર એટલે કે નારાયણ સરોવર. તો 5 સરોવર કયા? માનસરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. અને ઘણી પરીક્ષામાં હવે એક નવો પ્રશ્ન પૂછાતો હોય છે કે મેળાઓ, કે કયો મેળો ક્યાં થાય છે. ઉદાહરણ તરીકે રાપર અથવા તો રવેચીનો મેળો એ રાપરમાં થાય છે. તો આ મેળાના સંદર્ભમાં કીધું છે આપણને. નવો પ્રશ્ન જોઈએ. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે સી, સરદાર વલ્લભભાઈ પટેલ. તો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ તારીખ અને એ જે તારીખો અહીં આપી છે એ તમારે જોઈ, સાથે ને સાથે તેમને ભારત રત્ન એ ક્યારે આપવામાં આવ્યો હતો અને તેમનું યોગદાન સાથે ને સાથે અન્ય માહિતી પણ અહીં દ્રશ્યમાન કરેલ છે. ત્યારબાદ નવો પ્રશ્ન. ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? જવાબ છે ડી, અમદાવાદ. તો આ સ્લાઇડમાં આપણે અન્ય બીજા ઘણી માહિતી મૂકી છે. ઉદાહરણ તરીકે ઈશ્વર કા નિવાસ સ્થાન પ્રયાગ. તે જ રીતે અગત્યના આપણે જોઈએ તો 5 નદીઓ કી ભૂમિ એટલે કે પંજાબ. અને હમણાં આપણે જે વાત કરીએ છીએ ભારતનું માન્ચેસ્ટર એટલે કે અમદાવાદ. તો આ બધા એકવાર જોઈ જવા, કારણ કે આમાંથી ઘણા પૂછાતા હોય છે. તેવી રીતે ભારત કા પેરિસ એટલે કે જયપુર, બિહાર કા શોક એટલે કોસી જે નદી છે. તેવી જ રીતે રાજસ્થાન કા ગૌરવ ચિત્તોડગઢ, પૂર્વ કા સ્કોટલેન્ડ મેઘાલય, પૂર્વ કા પેરિસ જયપુર, એ સ્વર્ણ મંદિર કા શહેર એટલે કે અમૃતસર, જે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ. ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? જવાબ છે બી, મહેદી નવાજ જંગ. કચ્છ જિલ્લામાં આવેલ પાંદરો વિસ્તારમાંથી શું મળી આવે છે? જવાબ છે બી, લિગ્નાઇટ કોલસો. આવો તેનો ખ્યાલ મેળવીએ. સૌપ્રથમ પાનદ્રો એ લખપત તાલુકામાં છે, જે કચ્છ જિલ્લામાં આવે છે. આ તેનું સ્થાન બતાવેલ છે. હવે આ પાનદ્રો તાલુકો લખપત એનું મહત્ત્વ જોઈએ તો ત્યાં આપણને ખાસ કરીને ત્યાંથી લિગ્નાઇટ કોલસો એ મળી આવે છે, જે અહીં દ્રશ્યમાન થાય છે. પાનદ્રો તેની નજીકમાં આવેલ લિગ્નાઇટ કોલસાની ખાણો માટે જાણીતું છે. અને આ ખાણોની શરૂઆત જે છે એ 1970ના દાયકામાં કોના દ્વારા થઈ હતી? તો GMDC ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા. અને પાનદ્રો નજીક 9 મીટર લાંબુ મગરનું અસ્થિ માળખું મળી આવ્યું હતું, જે 9000 કરોડ વર્ષ જૂનું મનાય છે. આગળ બીજા નવા પ્રશ્નની વિગત જોઈએ તો કયા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 1 મે. મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે? જવાબ આવશે એ, જામનગર. સૌપ્રથમ આપણે જામનગર જે છે એ સૌરાષ્ટ્રમાં આવેલ છે. અને બાંધણી સુતરાઉ અથવા તો રેશમની સાડી હોય છે, વિશિષ્ટ રંગો હોય છે, જે આપણે સૌ જાણીએ છીએ. અને જામનગરની રંગમતી નદીના પાણીમાં બનાવેલ બાંધણીના રંગો આંખે ઉડીને વળગે તેવા હોય છે. તો આ પ્રશ્ન વિશેની સંપૂર્ણ માહિતી હતી. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે? આપણે હમણાં જ પ્રથમ પ્રશ્નમાં જ જોયું હતું, દાંડી યાત્રા. જે અહીં થોડા ફોટોઝ મૂક્યા છે કે ગાંધીજીએ દાંડી યાત્રા 78 માણસો સાથે શરૂ કરી હતી, અમદાવાદથી નવસારી જિલ્લાના દાંડી સુધી. એ અહીં આપણને દ્રશ્યમાન થાય છે. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે? ડી, હિંમતનગર. તો ચાલો સૌપ્રથમ જોઈએ હિંમતનગર આપણે ગુજરાત રાજ્યના અંદર આ સ્થાન ધરાવે છે. હિંમતનગર જે આપણને ઉત્તર ગુજરાતમાં દેખાય છે. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? જવાબ છે બી, માધવસિંહ સોલંકી. તેઓ કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હતા. લગભગ 2-3 વખત આ પરીક્ષામાં પૂછાયો છે કે ગુજરાતના કયા મુખ્યમંત્રી જે વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે, તો તેઓ નામ આવશે.
માધવસિંહ સોલંકી, અને ગુજરાતના મુખ્યમંત્રી પદ પણ હતા, અને તેઓ ખાસ ખામ થિયરી માટે જાણીતા હતા. આ પ્રશ્ન પણ પૂછાયો છે, ખામ થિયરી માટે જાણીતા હતા, જે વડે તેઓ 1980માં ગુજરાતમાં સત્તા મેળવેલ હતી, કારણ કે ખામ થિયરી ઇમ્પ્લિમેન્ટ કરી હતી. ખામ એટલે કે KHAM. નેક્સ્ટ વિડીયોમાં આપણે ખામ શું છે અને તેનું શું મહત્ત્વ હતું ત્યારના દિવસોમાં, એનું આપણે ચર્ચા કરીશું. આગળ વધીએ. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? જવાબ છે ડી, કોચરબ આશ્રમ. આ પ્રશ્ન પણ પૂછાય છે પરીક્ષામાં. અહીં થોડા ફોટોઝ આપણે જોઈ શકીએ છીએ. તો કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રથમ આશ્રમ હતો. અને અહીં આપણને તારીખ પણ આપી છે 25 મે. હવે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે આના સિવાય એ રીતનો પણ પૂછાતો હોય છે કે આ જે આશ્રમ છે જે ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવ્યો હતો, એ ગાંધીજીના કયા મિત્રના સહયોગથી સ્થાપવામાં આવેલ હતો? એટલે આ એક બંગલો હતો, અને આ બંગલો જે છે એ જીવનલાલ દેસાઈનો હતો, બેરિસ્ટર જીવનલાલ દેસાઈનો હતો. અને આ બંગલો જીવનલાલ દેસાઈએ ગાંધીજીને એ ભેટ આપ્યો હતો, અને તેના અંદર ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. અને જે અમદાવાદ સ્થિત છે, દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી જ્યારે 1915માં પાછા ફર્યા ત્યારેની આ વાત છે. અને આ આશ્રમ દ્વારા કઈ પ્રવૃત્તિઓ થતી હતી જે અહીં લખેલ છે. આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. ભરૂચ જિલ્લાની હદને નીચેની જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી અથવા તો મળતી નથી? જવાબ આવશે બી, તાપી. શા માટે તે જોઈએ. તો સૌપ્રથમ આપણે એ જોવાનું છે કે ભરૂચ જિલ્લો ક્યાં છે. તો અહીં આપણને આ ભરૂચ જિલ્લો દ્રશ્યમાન થાય છે. ભરૂચ જિલ્લાની હદ એ કયા જિલ્લાને મળતી નથી? તો એની સાથે જે કનેક્ટેડ છે એને બાદ કરતાં બાકીના આપણે ઓપ્શન જોઈ લઈએ. તો વડોદરાને મળે છે એટલે વડોદરા જવાબ નહીં આવે. તેવી રીતે નર્મદાને મળે છે એટલે નર્મદા નહીં આવે. અને આ ભરૂચ જે છે સુરતને પણ મળે છે, સુરતને નહીં આવે. એટલે આ તાપી જિલ્લો અહીં આપણને દ્રશ્યમાન થાય છે. એ તાપી જિલ્લાને એની હદ ક્યાંય કનેક્ટેડ નથી, જે આપણે જોઈ શકીએ છીએ. જો આપને આ વિડીયો પસંદ પડતો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. કર્કવૃત એ ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? જવાબ આવશે એ, ઉત્તર ગુજરાત. તો સૌપ્રથમ તમને એ બતાવી દઉં કે કર્કવૃત ક્યાં છે. તો આ જે લાઈન દેખાય છે એ કર્કવૃત જે છે એ ગુજરાતના ઉત્તર રિજિયન, જેને ટ્રોપિક ઓફ સેન્સર અહીં લખ્યું છે ઇંગ્લિશમાં. તો આ લાઈન જે આપણે ડ્રો કરી છે એ ક્યાંથી પસાર થાય છે? તો આ લાઈન જે છે એ આ દક્ષિણ ગુજરાત કહેવાય, આ ઉત્તર ગુજરાત કહેવાય, કચ્છ કહેવાય, આ કચ્છ કહેવાય, આ સૌરાષ્ટ્ર કહેવાય. તો ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. હવે આના સંદર્ભમાં બીજા પ્રશ્નની આપણે વાત કરીએ કે કર્કવૃત જે છે એ ગુજરાતના કેટલા અને કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો શરૂઆત આપણે કરીએ તો કચ્છમાંથી પસાર થાય 1, પછી 2 પાટણમાંથી, 3 ક્યાંથી આવશે? મહેસાણામાંથી. જુઓ ગાંધીનગરમાંથી પણ પસાર થાય છે સામાન્ય, બરાબર. પછી સાબરકાંઠામાંથી, હવે તો અરવલ્લી પણ જિલ્લો થઈ ગયો છે જે આના અંદર જૂનું છે તો તેમાંથી. એટલે એમ કરીને 6 જિલ્લામાંથી, ગુજરાતના 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. આ યાદ રાખવું. સાથે ને સાથે ભારતના કેટલા જિલ્લામાંથી, કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે? એટલે કે એક આવશે ગુજરાત, પછી આ રાજસ્થાનમાંથી પણ પસાર થાય છે ને, તેવી રીતે મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. એમ કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે એ ખ્યાલ હોવો જોઈએ. કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી? જવાબ આવશે કવિ નર્મદ. પ્રાપ્ત થયો નથી એમ પૂછ્યું છે, પ્રાપ્ત થયો છે એમ નથી, બરાબર. તો આ મોઢે રાખવું. સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ કયા ગુજરાતી સાહિત્યકારને મળ્યો હતો? તો સૌપ્રથમ ગુજરાતની વાત કરીએ, ગુજરાતી સાહિત્યકારની વાત કરીએ તો ઉમાશંકર જોશી આવે, જે રાજ્યસભામાં સભ્ય હતા. તેમને 1967માં નિશિત આજે એમનો સંગ્રહ હતો, અને જે ગુજરાતીમાં જ હોય એ સ્વાભાવિક છે. ત્યારબાદ પન્નાલાલ પટેલને 1985માં માનવીની ભવાઈ, તે
ત્યારબાદ 2001માં રાજેન્દ્ર શાહ અને તાજેતરમાં 2015માં રઘુવીર ચૌધરીને આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. એટલે એ મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય સંભાળ્યો? જવાબ છે ડી, નરેન્દ્રભાઈ મોદી. આવો આપણે જોઈએ નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે, કેટલા દિવસ અને કયો સમય દરમિયાન તેઓ મુખ્યમંત્રી તરીકે હતા. તો આના ઉપર પણ ઘણી માહિતી છે કે મુખ્યમંત્રી તરીકે સૌપ્રથમ કોણ આવ્યું, ત્યારબાદ કોણ હતું. આપણે શરૂઆત કરીએ છીએ 10થી માંડીને 16 એટલે કે અત્યાર સુધી. તો કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણી. તો અહીં આપણને નરેન્દ્રભાઈ મોદીનો કાર્યકાળનો સમય બતાવવામાં આવ્યો છે. કયા વર્ષથી ક્યાં સુધી, અને પાર્ટી છે બીજેપી, અને કેટલા દિવસ, અને આ કઈ આપણે 10મી, 11મી અને 12મી વિધાનસભા હતી અને એનો કાર્યકાળ પણ બતાવ્યો છે. એટલે કહેવાનો મતલબ છે 4610 દિવસ તેઓ કાર્યભાર મુખ્યમંત્રી તરીકેનો સંભાળ્યો હતો. નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને છેલ્લી કઈ નવલકથા લખવામાં આવેલ? જવાબ છે સી, ભગન પાદુકા, જેનો એક સ્ક્રીનશોટ અહીં આપણે જોઈ શકીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? જવાબ છે બી, અમદાવાદ. ગુજરાતી ભાષાના સિરમોર સમો રણજીતરાય સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો? જવાબ છે એ, ઝવેરચંદ મેઘાણી. આપણે જોઈએ કે સૌ પ્રથમ 3 રણજીતરાય સુવર્ણચંદ્રક કોને એનાયત કરવામાં આવ્યા હતા? તો શરૂઆત 1928માં થઈ હતી અને પ્રથમ જે આ એવોર્ડ એલોકેટ અથવા તો એનાયત કરવામાં આવ્યો હતો એ ઝવેરચંદ મેઘાણી હતા. ત્યારબાદ ગીજુભાઈ બધેકા મુછાળીમાં તરીકે પ્રચલિત છે, અને ત્યારબાદ 1930ના અંદર શંકર રાવળ જે ભાવનગરના હતા અને કુમારના એ મેઇન હતા અથવા તો તેમના દ્વારા સંચાલન થતું હતું. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? જવાબ છે બી, શેઠ હઠીસિંહ અને પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. તેની માહિતી નીચે દૃશ્યમાન થાય છે. 1953ના અંદર અસ્તિત્વમાં આવ્યું હતું આ સિવિલ હોસ્પિટલ. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા છે. તેના વિશેની માહિતી મેળવીએ. નરસિંહ મહેતાની છબી છે અને તળાજા સૌ પ્રથમ ગુજરાતમાં એનું સ્થાન અહીં આપણને દ્રશ્યમાન થાય છે. તળાજા જે ભાવનગર જિલ્લામાં અત્યારે સ્થિત છે, અને આ સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીને કાંઠે વસેલું છે. ત્યાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો, પણ પાછળથી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતા. પ્રાચીન કાળમાં તળાજા તાલધ્વજ નામથી પણ ઓળખાતું હતું. આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. જવાબ છે ડી, ત્રિભુવનદાસ પટેલ. પી.કે. પટેલ એમને 22 ઓક્ટોબર 1903 આણંદ ખાતે ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સ્થાપક હતા, અને ત્યારબાદ આ જે ડેરી છે એ આણંદ અમૂલ ડેરી તરીકે પ્રચલિત થઈ, અમૂલ ડેરી તરીકે, જે અહીં આપણને બતાવેલ છે. અને આ સમય દરમિયાન તેમને ડૉક્ટર કુરિયનનો પણ ઘણો સાથ મળ્યો હતો. ત્યારબાદ ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે? ડી, શિપ બ્રેકિંગ યાર્ડ. અલંગ ક્યાં છે? એ ભાવનગર જિલ્લામાં છે, અહીં આપણને બતાવેલ છે. ત્યાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ અથવા તો ધંધો સારો એવો સેટઅપ થયો છે. તો અલંગ જે છે એ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં અરબ સાગરમાં આવેલ છે, ખંભાત અખાતમાં આવેલું છે, અને ત્યાં વર્તમાન સમયમાં વિશ્વભરના વિવિધ જહાજ તોડવાનો ધંધો ચાલે છે અને તે સ્થળ છે. અંગ્રેજીમાં તેને વાત કરીએ તો શિપિંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે, જે એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું સ્થળ છે. અહીં દરેક જાતના નાના મોટા જહાજો, ટેન્કર, માલવાહક વગેરે ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે. જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાચ, પ્લાસ્ટિક કે અન્ય કોઈ પણ ધાતુ, લાકડાનું રાચરચીલું તેમજ અન્ય વસ્તુઓને લગતા વેપાર ધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા? સી. ઉમાશંકર જોશી. તેમનો ખ્યાલ મેળવીએ. ઉમાશંકર જોશી વિશેની બ્રીફમાં માહિતી અહીં આપણને દ્રશ્યમાન થાય છે. જેઓ બામણા ગામના સાબરકાંઠા જિલ્લો, તેમનું જન્મ સ્થળની વિગત આપેલ છે. તેમનું હુલામણું નામ વાસુકી શ્રવણ એમ તેમના હુલામણ નામ હતા. અને તેમને જે પુરસ્કાર આપવામાં આવ્યો છે એ અહીં આપણને બતાવે છે કે જ્ઞાનપીઠ એવોર્ડ 1967, હમણાં આગળ જ આપણે આ પ્રશ્ન જોયો. તે ઉપરાંત બીજા 3 એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. હવે સભ્યપદ અને હોદ્દાઓની વાત કરીએ તો તેઓ ગુજરાત સાહિત્ય પરિષદ 1968ના પ્રમુખ હતા. તે ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ ના પણ પ્રમુખ રહી ચૂક્યા હતા અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ 1970માં હતા. પ્રશ્ન આપણને જે પૂછવામાં આવ્યો છે કે રાજ્યસભાના સભ્ય કોણ હતા? તો રાજ્યસભાના સભ્ય તરીકે ઉમાશંકર જોશીએ એ કાર્યભાર સંભાળ્યો હતો અને એમનો કાર્યભારનો સમય હતો 1970થી 1976. એક પરીક્ષામાં આમના સંદર્ભે એક બીજો પ્રશ્ન પૂછાયો હતો કે ઉમાશંકર જોશીનું આખું નામ શું છે? તો ઉમાશંકર જોશીનું આખું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી છે. આગળ વધીએ. નવો પ્રશ્ન. ધીરા ભગતના પદો કયા નામથી જાણીતા છે? ડી. કાફી. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? જવાબ છે સી. મહારાષ્ટ્ર. હવે જ્યારે ભારત આઝાદ થયો ત્યારે જે સ્ટેટ અલગ અલગ ડિઝાઇન થયા ત્યારે ગુજરાત જે છે એ મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ રાજ્યમાં આવતું હતું, જે અહીં આપણને બતાવેલ છે. થોડીક આપણે માહિતી મેળવીએ તો આ આપણને જે દ્રશ્યમાન થાય છે એ મુંબઈ રાજ્ય છે. આ ભારત આઝાદ થયું ત્યારની વાત છે, જેના અંદર કચ્છનો જે વહીવટ છે એ ત્યારે સૌપ્રથમ ત્યારે એ ભારત સરકાર, જેને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે એનું સંચાલન થતું હતું, અને આ સૌરાષ્ટ્ર જે છે કાઠિયાવાડ એ અલગ રાજ્ય હતું. તો આ જ્યારે ત્યારેની વાત છે કે ગુજરાત કહેવાતું ત્યારે, અને કચ્છ અને સૌરાષ્ટ્ર જે છે એ ઇન્ડિપેન્ડન્ટ હતું. ત્યારે ગુજરાત જે છે એ મુંબઈ રાજ્યમાં હતું અને તે મહારાષ્ટ્ર, અત્યારનું મહારાષ્ટ્ર, એ વસ્તુ અહીં આપણને બતાવેલ છે કે આ કચ્છ અને સૌરાષ્ટ્ર જે છે એ તો ઇન્ડિપેન્ડન્ટ હતું અને આ જે ગુજરાત છે એ કોની સાથે કનેક્ટેડ હતું? તો એ મુંબઈ રાજ્ય, મુંબઈ એટલે કે હાલનું મહારાષ્ટ્ર, જે અહીં આપણને વિગત દ્રશ્યમાન થાય છે. પણ 1956ના અંદર જે કચ્છ સ્ટેટ અથવા તો આ જે કચ્છ ભાગ હતો એ 1956ના અંદર એ બોમ્બે સ્ટેટના અંદર મર્જ કરવામાં આવ્યો. ત્યારબાદ હવે વાત રહી સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રને પણ 1956ના અંદર મુંબઈ સાથે મર્જ કરવામાં આવ્યો. એટલે આખું જે ગુજરાત છે એ મુંબઈ સ્ટેટ સાથે 1956માં સંપૂર્ણ કનેક્ટેડ હતું. અને ત્યારબાદ 1960ના અંદર મહાગુજરાત અથવા તો મહાગુજરાત આંદોલન જે છે એ 1956 બાદ ચાલુ થયું અને તેના પરિણામ સ્વરૂપે 1960ના અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તો પ્રશ્ન અહીંયા આપણને એમ જ પૂછવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકળાયેલું હતું. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ભાવનગર ખાતે આવેલ છે. તેની વિગત અહીં આપવામાં આવી છે કે તેનું મહત્ત્વ શું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, ત્યાં કેવા પ્રકારના રિસર્ચ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય છે અને તેનું મહત્ત્વ શું છે એ અહીં આપણને પેરેગ્રાફમાં સમજાવ્યું છે. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? વારંવાર ઘણી બધી પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. સી. બળવંતરાય મહેતા. તો બળવંતરાય મહેતા ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી હતા, દ્વિતીય મુખ્યમંત્રી હતા. અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યારે 19 સપ્ટેમ્બર 1965ની વાત કરીએ તો મુખ્યમંત્રી મહેતાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે કચ્છ સરહદ પર ટાટા કેમિકલ્સ મીઠાપુરથી બીચક્રાફ્ટ વિમાનમાં ઉડાન ભરી. તેમાં જહાંગીર એન્જિનિયર ભૂતપૂર્વ ભારતીય એરફોર્સ પાયલોટ હતા. આ વિમાન પર તેમના ઉપરી અધિકારીઓથી ઓર્ડર પ્રાપ્ત કર્યા પછી પાકિસ્તાન એરફોર્સ પાયલોટ કઈસ હુસેન દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. મહેતાનું, તેમની પત્ની, તેમના 3 સભ્યો
એક પત્રકાર અને 2 વિમાન સભ્યો સાથે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ? જવાબ છે ડી, ઇંગ્લેન્ડ. તેમની વિગત નીચે આપવામાં આવી છે. નવો પ્રશ્ન જોઈએ. અને છેલ્લો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? આ પ્રશ્ન હમણાં આપણે આગળ જોઈ લીધો. જવાબ આવશે સી, વિદેશ મંત્રી, જે અહીં આપણને બતાવ્યું છે. જેઓ ખામ થિયરી માટે જાણીતા હતા અને ખામ થિયરીના કારણે 1980માં તેઓ સત્તા ઉપર આવ્યા હતા. આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. તારીખ 4/12/2016 સુધીના અમારા વિડીયોની આ યાદી. આ માહિતી બનાવવા માટે અમે વિકિપીડિયા અને મેપ્સ ઇન્ડિયાની સાઇટનો રેફરન્સ લીધેલ છે. હવે આપને કોઈ વિડીયો પસંદ હોય અથવા તો આપને કોઈ વિડીયોની જરૂર હોય જે અમારે યુટ્યુબ ચેનલમાં અવેલેબલ ના હોય તો તે બાબતનો વિડીયો મેળવવા આપ અમને એક રિક્વેસ્ટ મેલ મોકલી શકો છો. રિક્વેસ્ટ મેલ મોકલવા માટે icangetjob@gmail.com ઉપર મેલ આપ કરી શકો છો. તે ઉપરાંત જો નવી પરીક્ષા એટલે આવનારી જે પરીક્ષાઓ છે, તલાટી હોય કે ગ્રામસેવક હોય કે જુનિયર ક્લાર્ક હોય કે બીજી જીપીએસસીની, તો આ પરીક્ષાના રિલેટેડ જ્યારે પણ અમે નવા વિડીયો અપલોડ કરીએ છીએ, આ નવા વિડીયોની માહિતી આપને આપના ઈમેલ એકાઉન્ટના અંદર આપમેળે આપના મોબાઈલના અંદર તેની જાણકારી નોટિફિકેશન મળે તે માટે આપ અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરાવી શકો છો. ફ્રી સબસ્ક્રાઈબ કરાવવા માટે આ જે લિંક લખી છે એ લિંકનો ઉપયોગ કરીને આપ ફ્રી સબસ્ક્રાઈબ કરાવી શકો છો. તે ઉપરાંત સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ મટીરિયલ અમારી વેબસાઇટમાંથી મેળવવા માટે અમારી વેબસાઇટનો તમે ઉપયોગ કરી શકો છો. www.icangetjob.com/registration.php. એક ફોર્મ આવશે જેના અંદર આપને આપની નામ, ઈમેલ, મોબાઈલ નાખીને તેને ફોર્મ કમ્પ્લીટ કરશો. ત્યારબાદ આપના ઈમેલ એકાઉન્ટના અંદર એક મેલ આવશે. મેલના અંદર એક લિંક હશે. એ લિંક વેરિફિકેશન બાબતની હશે કે આ તમારું જ મેલ આઈડી છે કે કેમ. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આપને 3 થી 5 મિનિટના અંદર અમારી વેબસાઇટમાં રહેલું સંપૂર્ણ માહિતી મટીરિયલ આપને ઈમેલ થઈ જશે. આ ઉપરાંત પીએસઆઈ, પોલીસ, તલાટી કમ મંત્રી, ગ્રામસેવક, જુનિયર ક્લાર્ક, FHW, હેલ્થ વર્કર, જીપીએસસી અને ગુજરાત હાઈકોર્ટની તમામ પરીક્ષાનું સંપૂર્ણ મટીરિયલ મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરાવવા વિનંતી. આપ અમોને મેલ પણ મોકલી શકો છો. અમારું મેલ આઈડી છે icangetjob@gmail.com. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. ધન્યવાદ.